ખેરાલુ ચમારવાસ પાછળ બે રહેણાંક મકાનમાં કરંટ લાગવાની ઘટના સામે આવી છે। રહેણાંક મકાનોમાં કરંટ લાગતા 3ને ગંભીર ઈજા પહોંચી હતી। જ્યાં વોર્ડ નંબર 6 ના નગરસેવકે જીઈબીમાં મોડી રાત્રે રજૂઆત કરી। પ્રકાશભાઈ કે પરમારે જીઈબીમાં મોડી રાત્રે રજૂઆત કરી હતી। બે મકાનોમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ લાગતા મકાનમાં કરંટ ફેલાયો હતો। 2 દિવસ પહેલા સમસ્યા લખાવ્યા છતાં ફોલ્ટ સોલ્વ થયો ન હતો। યુજીવીસીએલના કર્મચારી ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી। એક વૃદ્ધ મહિલા સહિત 2 બાળકોને કરંટ લાગ્યો હતો। સદનસીબે મહિલા અને બાળકોનો આ બાદ બચાવ થયો છે। પ્રકાશભાઈ કાંતિભાઈ શું ઘટના બની પ્રકાશભાઈ? તો 6ઠ્ઠા વોર્ડમાં વાઘરીવાસમાં 2 મકાનમાં કરંટ આવતો હતો। તે એમાં 3 જણાનો કરંટ લાગ્યો, 2 છોકરાઓ લાગ્યો અને માજીને લાગ્યું। તો 2 દિવસથી કમ્પ્લેન લગાવી। પહેલા દિવસે આવ્યા તો રિપેર કરી ગયા, દિવસે બીજે આવ્યા તોય રિપેર થઈ તો હજુ કોઈનું નિરાકરણ। અમે ફોન વારંવાર કરીએ તો કોઈ કંપની કોઈ ફોન ઉપાડતું નહીં। તો હજુ અમારી શું કરવું એમ? અત્યારે મોડી રાત્રે કારીગરો આવ્યા છે। મોડી રાતે હું કંટાળી હું તો જો ભાઈ મારે તો આવ્યો કે કાકા મારે 2 જણા કરંટ લાગ્યો તો હું કદી ખાતો ડાયરેક્ટ જી બોર્ડમાં જો જી બોર્ડની અંદર કોઈ હતું નહીં। આજે હું ડાયરેક્ટ ગાળો બોલીને તો આવ્યા 2 જણા તો હજુ આ સોલ્યુશન કરી છે, હજુ ચાલુ જ છે હજુ।